નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈ સાવ નાનું સાવ સામાન્ય કામ કરવા જઈએ અને એ એટલું ગૂંચવાઈ જાય કે મોટી સમસ્યા બની જાય? બસ આજે આપણે એવા જ એક વાયરલ ગુજરાતી કોમેડી સ્કેચની વાત કરવાના છે. એક એવો સ્કેચ જે પેટ પકડીને હસાવે તો છે જ, પણ સાથે સાથે જીવનનો એક મોટો પાઠ પણ શીખવાડી જાય છે. તો ચાલો આ મજેદાર અને થોડા રહસ્યમય કિસ્સાને ઊંડાણથી સમજીએ. જરા વિચારો, એકદમ વ્યસ્ત બજાર છે. ચારે બાજુ અવાજ, લોકોની ભીડ, અને એવામાં એક જાણીતો અવાજ કાનમાં પડે છે. પકોડી, પકોડી, પકોડી. આ બૂમ ભલે સામાન્ય લાગે, પણ સાચું કહું ને, આ જે શરૂઆત છે, હાસ્ય, ગેરસમજ અને એવી અંધાધૂંધીની જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તો સવાલ એ જ છે કે ભાઈ, ખાલી પકોડી ખાવાની એક સામાન્ય ઈચ્છા માનવ સ્વભાવ અને આપણી કમજોરીઓ પરના એક મોટા પાઠમાં કેવી રીતે બદલાઈ ગઈ? ચાલો આ સ્કેચની કોમેડી પાછળ જે કારણો છુપાયેલા છે ને એને સમજીએ, એટલે આ સવાલનો જવાબ આપોઆપ મળી જશે. અને હા, તૈયાર રહેજો, કારણ કે અહીં નાની નાની વાતો જ મોટા મોટા પરિણામો લાવવાની છે. તો આ આખી વાર્તાના હીરો છે બે મજેદાર પાત્રો. એક છે મફુ કાકા અને બીજો એમનો ભત્રીજો. એમનો હેતુ બહુ સીધો અને સાદો છે. બસ ગરમા ગરમ ચટાકેદાર પકોડી ખાવી છે. આપણા બધાની જેમ જ એમની પણ આ એક નાનકડી પણ બહુ જ મહત્વની ઈચ્છા છે. હવે જે લોકોને કદાચ ખ્યાલ ન હોય તો પકોડી એટલે ભારતનું, આમ કહીએ તો, સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ. કુરકુરી પૂરીની અંદર તીખું મીઠું પાણી, બટાકા, ચણા, ઓહોહો, એનો સ્વાદ જ એવો ચટાકેદાર હોય છે ને કે મોઢામાં પાણી આવી જાય અને કોઈ ના જ ના પાડી શકે. અને અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. પ્રોબ્લેમ પકોડીના સ્વાદનો નથી, પણ એની કિંમતનો છે. ભાવતાલ કરવાની જે સામાન્ય રમત છે ને, એ આખી પરિસ્થિતિને એક એવો વળાંક આપે છે કે બસ જોતા જ રહી જઈએ. અહીં ભત્રીજો પોતાની સોદાબાજીની આવડત બતાવે છે. એ પેલા વેચનાર પર દબાણ નાખવા બીજા દુકાનદારનું નામ લે છે, જે કહેવાય છે કે 1 રૂપિયામાં 4 પકોડી આપે છે. આ એવી ટ્રીક છે જે આપણામાંથી ઘણા લોકોએ ક્યારેક ને ક્યારેક તો વાપરી જશે નહીં? ભત્રીજો ખાલી ભાવ જ ઓછો નથી કરાવતો, પણ વેચનારને લાલચ પણ આપે છે. એ કહે છે કે જો ભાઈ, પહેલા સ્ટોલ પર તો લાઈનો લાગી છે, તું જો ભાવ સરખો કરી દઈશ ને તો બધા ગ્રાહક તારી પાસે જ આવશે. બસ વેપારીના મનમાં જે વધુ કમાણીની લાલચ જાગે છે ને, એ જ આગળની બધી ગડબડનું મૂળ બને છે. હજુ તો માંડ પકોડી બનવાની શરૂ થઈ હતી, ત્યાં જ અચાનક એક મિત્ર આવી પહોંચે છે. અને પછી જે વાતો શરૂ થાય છે એ પકોડીના વિશેથી એટલી બધી આડી અવળી જાય છે કે જેને કંઈ કલ્પના પણ ના કરી હોય. વાત ચાલતી હતી પકોડીની અને પહોંચી ગઈ એક એવા વાહન પર જેનું હજી ઉદ્ઘાટન જ નથી થયું. મુહૂર્તથી લઈને કંકુ અને છેક ભેંસ સુધીની આટલી લાંબી અને બેમતલબની વાર્તામાં મફુ કાકા અને ભત્રીજો એવા તો ખોવાઈ જાય છે કે એમને યાદ જ નથી લેતું કે પોતે અહીં પકોડી ખાવા માટે ઊભા હતા. અને હવે આવે છે આખી વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ. જ્યારે બધા પોતાની લાંબી લાંબી વાતોમાંથી બહાર આવે છે, ત્યારે એમનું ધ્યાન જાય છે કે જે પકોડી માટે આટલી બધી માથાકૂટ કરી, એ પ્લેટ તો સાવ ખાલીખમ છે. પકોડી ગાયબ. એટલે હવે આખો મામલો પૈસા પર આવીને ઊભો રહી જાય છે. લારીવાળો મફ્ફુ કાકા અને ભત્રીજા પાસે પૂરા 20 રૂપિયા માંગે છે. કઈ પકોડીના? એ પકોડીના જે એમના કહેવા મુજબ એમણે ખાધી જ નથી. સંઘર્ષ હવે એકદમ ચરમસીમાએ પહોંચી ગયો છે. અને અહીંથી તો રહસ્ય જાણે વધારે ઘેરું બને છે. જુઓ, મફુ કાકા શું કહે છે? મેં એક પણ નથી ખાધી. ભત્રીજો કહે છે, અરે મેં તો ખાલી 2 જ ખાધી. અને પેલો લારીવાળો, એ તો પૂરા પૈસા માગે છે. મતલબ કે ત્રણેયમાંથી કોઈ પોતાની ભૂલ માનવા તૈયાર જ નથી. બસ એકબીજા પર આરોપ લગાવવાનું શરૂ થઈ ગયું છે. અને છેવટે રહસ્ય પરથી પડદો ઉચકાય છે. વેચનાર કહે છે કે જ્યારે આ બધા લોકો વાતોમાં મશગુલ હતા, ત્યારે બાજુમાં ઊભેલો એક અજાણ્યો માણસ ચૂપચાપ એક પછી એક પકોડી ખાઈને ચાલતો થયો. આ બતાવે છે કે થોડીક જ બેદરકારી કેટલી મોંઘી પડી શકે છે. તો આ આખી કોમેડી સ્કેચ ખાલી હસાવવા માટે જ નથી. એ એક બહુ જ જૂની અને જાણીતી કહેવતને આજના જમાનામાં એકદમ રમૂજી રીતે સમજાવે છે અને એક બહુ મોટો પાઠ શીખવી જાય છે. અને આખી વાર્તાનો સાર આ એક જ કહેવતમાં છે: 2માં ત્રીજો ફાઈ ગયો. અહીં મફુ કાકા, ભત્રીજો અને વેપારી ત્રણેય પોતપોતાની ચર્ચાઓ અને દલીલોમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે કોઈ ત્રીજો જ અજાણ્યો માણસ એનો લાભ ઉઠાવી ગયો.
આ નાનકડા સ્કેચમાંથી ઘણું બધું શીખવા જેવું છે, જેમ કે નાના નાના ઝઘડા મોટા ધ્યેયને કેવી રીતે ભટકાવી શકે છે, આપણું ધ્યાન ભંગ થવું બીજા કોઈ માટે કેવી રીતે એક તક બની શકે છે, અને સૌથી મહત્વની વાત, ધ્યાન કેન્દ્રિત રાખવું કેટલું જરૂરી છે. તો આ આખી વાત પૂરી કરતા પહેલાં એક સવાલ મનમાં આવે છે. ક્યારે વિચાર્યું છે કે છેલ્લી વાર એવું ક્યારે બન્યું હતું જ્યારે કોઈ નાનકડી એવી બેદરકારીને લીધે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય? આ વાર્તા બસ એ જ યાદ અપાવે છે કે ભાઈ, જાગતા રહેવું, ધ્યાન રાખવું એ કેટલું કિંમતી છે.